સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન કેસેટ નંબર 79। સ્વામીજી મહારાજ આ વિભાગના ધારાસભ્યશ્રી, રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, જેમની ઉદાર દેણગીથી રાણપુરની આ શાળાના રૂમોનું નવીનીકરણ કરી શકાયું છે, એવા દેશ ગામના અને બહાર ગામના બધા જ દાતાશ્રીઓ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, બે શબ્દો યાદ રાખજો. એક શબ્દનું નામ છે સૌંદર્ય અને બીજા શબ્દનું નામ છે સુગંધ. તમારે કોઈ ગામનું સૌંદર્ય જોવું હોય, જાણવું હોય, માપવું હોય તો તમે ગામમાં પ્રવેશ કરો. પ્રવેશ કરતાની સાથે જ તમને બગીચો મળે, સારો રોડ મળે, તળાવ મળે, ચોખ્ખું તળાવ હોય, કમળ ખીલ્યા હોય, રોડની બંને બાજુએ સરસ મજાની હવેલીઓ હોય, સારા સારા ભવનો હોય. આ બધું તમે જુઓ, તમારું મન હરખાય, કારણ કે આ સૌંદર્ય છે. સૌંદર્ય આંખને ગમતું હોય છે. ભાઈ હવે બેસે, પ્લીઝ બેસે. પણ સૌંદર્ય છે એના ઉપર પૂર્ણ વિરામ નથી. એના બે પક્ષ છે. જો એમાં સુગંધ હોય તો એ વંદનીય બને, પૂજ્ય બને. સીતાજીમાં સૌંદર્ય છે, શૂર્પણખામાં પણ છે. એક સૌંદર્ય વંદનીય બને છે, એક સૌંદર્ય આગ બને છે, અગ્નિ બને છે, હોળી બને છે. અગ્નિના દાઝેલા માણસોનો ઉપચાર થઈ શકે, એની દવા થઈ શકે, એની રૂજ લાવી શકાય. પણ સૌંદર્યના દાઝેલા માણસો હશે, એની દવા કરનારો જલ્દી કોઈ ડોક્ટર મળતો હતો? એટલે એક બીજી વસ્તુ છે, એ છે સુગંધ. સૌંદર્યમાં સુગંધ છે તો એ વંદનીય થઈ જશે, સરસ્વતી થશે, લક્ષ્મી થશે, અન્નપૂર્ણા થશે, દુર્ગા થશે. પણ ગુણ છે ને એ આંખથી દેખાતા નથી. સૌંદર્ય આંખથી દેખાય છે, ગુણો આંખથી નથી દેખાતા હોતા. ગુણો તો અનુભવથી દેખાતા હોય છે, સહવાસથી, અનુભવથી દેખાતા હોય છે. અને એટલે એક બીજી વાત યાદ રાખજો, જેની સાથે આખી જિંદગીનું પનારું પાડવાનું હોય એને તમે 5-10 મિનિટમાં સમજી નહીં શકો, ઓળખી નહીં શકો. તમને શું દેખાશે? અને તમને જે દેખાય છે કદાચ છળ હોય, કદાચ કપટ હોય. એ કોને દેખાશે? જેણે જિંદગીના અનુભવ કર્યા છે એને, જેણે જિંદગીની કડવી મીઠી બધી વાતો જેણે અનુભવી છે એને. ગામની સુગંધ જોવી હોય તો શું કરશું?
ગામ રૂપાળું હોય તો ઘણું સારું. હમણાં જેમ કહ્યું એમ વાત સાચી છે. પશ્ચિમ બહુ રૂપાળું છે. ક્યાંય કચરો જોવા ન મળે, કંઈ ઉકરડો જોવા ન મળે, કોઈને થૂંકતો જોવા ન મળે, કોઈને કાગળનો ટુકડો નાખતો જોવા ન મળે. એટલા બધા ફૂલ હોય અને કોઈ ફૂલ તોડે નહીં. લાંબો હાથ કરો તો તોડી શકાય. એટલા ખીલેલા મગમગતા ફૂલ હોય, કોઈ ના તોડે, છોકરું ના તોડે. એને જો ફૂલની જરૂર હોય તો એ $2 આપીને ખરીદે, પછી એના માતા પિતાની કબર ઉપર ચડાવવા જાય, બીજે ચડાવવા જાય, પણ ખરીદીને જાય. પાડોશીનું ફૂલ કોઈ તોડે? આપણી તો વાત જ ન્યારી છે. આપણો તો એક સિદ્ધાંત જ છે કે જ્યાં સુધી મ, ફ ને ત મળતું હોય ત્યાં સુધી પૈસો ખર્ચવો, અને એમાંય ભગવાનના નામે મળતું હોય. અમારા આશ્રમોમાં તો એક જ વાત ચાલે, ભાઈ ધર્માદો છે, જરા ધર્માદો છે, કંઈ સમજો, આ તો ધર્માદાન છે. ગળા ઉપર કોઈ તલવાર મારે એટલું દુઃખ થાય. આ વાત તો પેલા મધ્યમ વર્ગના માણસે કરવી જોઈએ કે ભાઈ મધ્યમ વર્ગનો માણસ છું, પગાર ટૂંકો છે, બાળ બચ્ચાનું પોષણ કરવાનું છે, થોડુંક કંઈક ઓછું લો તો સારું. હવે અમારે બાળ બચ્ચા નથી, આગળ કોઈ નથી, પાછળ કોઈ નથી, અને કારીગરનો કસ કાઢવો છે, મજૂરનો કસ કાઢવો છે. બધાને એક જ વાત કહેવી છે, ધર્માદો હશે, મરી જાઓ, મરી જાઓ. હું ઘણી વાર કહું કે આના કરતા તમે મરી જાઓ તો સારું. જો તમે મજૂરોનો કસ કાઢતા હો, કારીગરોનો કસ કાઢતા હો, અને મહંત થઈને મોટા થઈને બેઠા હો, હવે તમારે શું કરવું છે? કોનો કસ કાઢવો? આ તો બિચારો મધ્યમ વર્ગવાળો એમ બોલે કે ભાઈ મોંઘવારી છે, ભાઈ પગાર થોડો છે, અને ક્યાંથી હું તમને બધું આપું? જે ઢગલા ઉપર બેઠા છે એ કસ કાઢવાનું જાણે, ના એ એક જ જાણે કે જડો એક થયા કરી આપે. પશ્ચિમ રૂપાળું છે, સુંદર છે, અને આપણને કોઈને, મને નહીં, તમે જાઓ, તમને ગમી જશે. પણ તમારે જો એની સુગંધ જોવી હોય, સુગંધ અલગ વસ્તુ છે, સૌંદર્ય અલગ વસ્તુ છે. કેટલીક વાર એવું બને કે આ બે એક સાથે ના હોય. ભગવાન બેલેન્સ રાખે છે, અને બેલેન્સથી આ દુનિયા ચાલે છે. તમારે જવું હોય તો જોજો, આપણા દેશમાં દુર્બળમાં દુર્બળ કોણ? વાણીઓ. હથિયાર ના રાખે, એના ઘરમાં સારું ચક્કુય ના હોય, ખબર નહીં હવે રાખતા હોય તો ભગવાન જાણે, ધોકોય ના હોય, કોથળામાં પણ શેરી રાખે ભગવાન જાણે. એની પાસે બાવડાનું જોર નથી. હું તમને ખાતરીથી કહું, વાણીઓ કદી માર ના ખાય, વાણીઓ કદી માર ના ખાય. એના ઘર થોડા હોય, પૈસો વધારે હોય, ઢગલાબંધ પૈસો હોય, પણ એ કદી માર ના ખાય. કેમ? એની જીવ ઉપર કંટ્રોલ છે, એટલે એના વ્યવહારમાં કંટ્રોલ છે. એટલે જેની જીભ ઉપર કંટ્રોલ નથી હોતો એને તો રસ્તામાં ગમે તે માર્ગ પડવાની છે. એની જીભ ઉપર કંટ્રોલ છે, એના વ્યવહાર ઉપર કંટ્રોલ છે. એટલે 32 દાંત વચ્ચે જેમ જીભ રહે એમ રહે છે. એનો અર્થ તમે સમજ્યા? 40 દાંત મરી જાય ને સ્વાદ જીભ લે. દાંતને કઈ સ્વાદ ના આવે, એ તો બિચારા ચાવ્યા જ કરે. સ્વાદ તો જીભને આવે છે. ખરો, તમારા જીવનમાં ઉતારો આ ગુણ. ગામ છે, ગામની સુગંધને જો સમજવી હોય તો તમારે 4 માણસોને ખોળવાના, ને જો આ 4માંથી એકે તમને ના મળે તો એમ સમજવાનું કે આ ગામ સુગંધ વિનાનું છે. કદાચ સૌંદર્ય હોય તો હોય, કદાચ ના હોય તો વળી સૌંદર્ય નહીં ને સુગંધે. ઈશ્વર બેલેન્સ રાખે છે. એકને એક વસ્તુ આપે છે, બીજાને બીજી વસ્તુ આપે છે. માણસ જયારે જન્મતો હોય છે ને ત્યારે ભગવાનના આગળ બધા કોળિયા પડ્યા હોય છે, જુદા જુદા કલરના, અને પછી એમાંથી ચપટી ભરીને નાખતો હોય છે. કોઈના અંદર સૌંદર્યનો મોટો ચપટો આવી ગયો અને રૂપનો અંબાર થઈ ગયો, પણ બુદ્ધિની નાની ચપટી આવી ગઈ.
બુદ્ધિની ચપટી બહુ નાની થઈ ગઈ. આ તો ભાઈ કલાકાર છે, એ તો કલાકાર છે. એટલે અમારે ચાણક્યને લખવું પડ્યું, મૂર્ખોપી શોભતે તાવત સભાયામ વસ્ત્રવેષ્ટિત યાવત કિંચિન ન ભાષતે. મૂર્ખો પણ જો દેખાવડો હોય, રૂપાળો હોય તો સભામાં બહુ સરસ લાગે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી અક્ષર ના બોલે ત્યાં સુધી. મૂર્ખાની એક ખાસિયત છે કે બોલ્યા વિના રહી શકતો નથી. તમે એને ગમે એમ આમ નાક ઉપર આંગળી મૂકો ને તો બોલ્યા વિના રહી શકતો નથી. કેટલીક વાર એવું બને, માણસ અષ્ટાવક્ર થઈને આવ્યો હોય, એનો આઠે અંગ વાંકવા હોય, પણ બુદ્ધિનો ચપટો મોટો થઈ ગયો હોય. જનક જેવા એના પગમાં બેઠા, હાથ જોડીને બેઠા, કારણ કે બુદ્ધિનો ચપટો મોટો થઈ ગયો છે અને સૌંદર્યનો ચપટો નાનો થઈ ગયો છે. બહુ થોડી જગ્યાઓ હોય કે જ્યાં બેયનો સુમેળ મળ્યો. એમ ઘણા ગામ એવા હોય, રૂપાળા હોય, સુગંધ વિનાના હોય. કેટલાક ગામ એવા હોય, સુગંધવાળા હોય, રૂપાળાના. તમારે કોઈ ગામ છે, ગામના સૌંદર્યને માપ્યા પછી એની સુગંધને જો માણવી હોય તો તમારે 4 માણસો ખોળવા. પહેલામાં પહેલા જોવાનું કે ગામમાં કોઈ વીર પુરુષ રહે છે. પછી જોવાનું એ ગામમાં કોઈ સાક્ષર પુરુષ રહે છે, કવિ, સાહિત્યકાર, કલાકાર કોઈ રહે છે. પછી જોવાનું કે ગામમાં કોઈ દાતા રહે છે, કોઈ ભામાશા રહે છે, નાનો મોટો કોઈ ભામાશા રહે છે. અને પછી જોવાનું કે ગામમાં કોઈ કાર્યકર્તા રહે છે. અને જો ચારેયમાંથી એક ના રહેતો હોય તો હું તમને અહીં બેઠો બેઠો કહી શકું કે ગામ સુગંધ વિનાનું ગામ છે. એની કોઈ કીર્તિ નહીં હોય, એનો કોઈ યશ નહીં હોય, એનો જય જયકાર નહીં હોય. ગામની વસ્તી કેટલી છે એનું કોઈ મહત્વ નથી. જંગલમાં હરણા કેટલા છે એનું કોઈ મહત્વ નથી. જંગલમાં સિંહ કેટલા છે એની ગણતરી થવાની હોય છે. ઉંદર કેટલા છે એની કોઈ ગણતરી નથી કરતું હોય. સૌરાષ્ટ્ર વીર પુરુષોની ધરતી અને રાણપુર તો ઐતિહાસિક નગર છે. મારે તમને એક બીજી વાત કહેવાની છે. આપણે એમ સમજીએ છીએ જેના હાથમાં તલવાર હોય, બંદૂક હોય, એ જ વીર પુરુષ કહેવાય. એ તો કહેવાય કે એનો સારો ઉપયોગ કરે તો, પણ વીરતા ત્રિમુખી હોય છે. શસ્ત્ર શૂર, વાક શૂર, કલમ શૂર. તલવારની વીરતા કરતા કલમની વીરતા ઘણી મોટી છે. અને તલવારની કાયરતા કરતા કલમની કાયરતા બહુ ઘણી છે. થોડાક યોદ્ધાઓ કદાચ કાયર થઈને ભાગે તો ભલે ભાગતા હોય, બહુ મોટું નુકસાન નહીં થાય. પણ જેના હાથમાં કલમ છે, કલમની શક્તિ છે, એવા કલમ વીરો જો ભાગશે તો એની જે હાનિ થશે એ બહુ મોટી હાનિ થશે. રાણપુરે કલમ વીરો પેદા કર્યા છે. અહીંયા જન્મભૂમિ, ફૂલછાપ, એના તંત્રીઓ ઝવેરચંદ મેઘાણી. અને ઘણાને ખબર હશે કે ઝવેરચંદ મેઘાણી જૈન વાણિયા હતા. અને જૈન વાણિયા હોવા છતાં ત્યાગ વૈરાગ્યની વાતો બહુ ન લખીને વીરતાની વાતો, પાળિયાની વાતો લખી. ત્યાગ વૈરાગ્યની તો બધા ઘણા લખનારા છે, એ તો ઢગલો થઈ ગયો છે. જેની અત્યારે જરૂર છે એ પાળિયાને જીવતા કરવાની. એ વાણિયાનો દીકરો ત્રાજમાં જોખવાનું બંધ કરીને કાનમાં કલમ ખોસી અને ગામડે 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 પાળીએ પાળીએ ફર્યો. ગઢવીઓને મળ્યો, ચારણોને મળ્યો, બારોટોને મળ્યો, વૃદ્ધોને મળ્યો, ડોશીઓને મળ્યો. આ પાળિયાને બોલતા કરો. અમારો વારસો છે, અમારા પૂર્વજો છે. અમે પેટું થઈ ગયા અને આ પૂર્વજોને ભૂલી ગયા. અમારા પૂર્વજોને બોલતા કરવા છે.
હું તમને કહું છું કે હજુ તમે ઝવેરચંદ મેઘાણીની કદર કરી શક્યા નથી. એક દિવસ આવશે જ્યારે સૌરાષ્ટ્રને ભાન થશે કે આ માણસે આટલું કામ કર્યું. એક સમય હતો જ્યારે અણહિલપુર પાટણમાં બેસીને હેમચંદ્રાચાર્યે આગમોનો પુનરુદ્ધાર કર્યો અને લોકોને એક નવું અધ્યાત્મ, નવું જીવન આપ્યું. અને એક સમય એવો હતો કે જ્યારે મેઘાણીએ રાણપુરમાં બેસીને બિક્કણ થઈ ગયેલી કાયર પ્રજાને ફરી પાછો નવો જોમ આપ્યો. એ વીરતા કલમમાંથી આવી. વાક સૂર કેટલું ફરક કરે છે એની હું તમને એક દાખલો આપું. તમે મહાભારત અને રામાયણના બે પ્રસંગો તમે જોયો. મહાભારતમાં દ્રૌપદીના ચીર ખેંચાયા, સગા દિયરોએ ખેંચ્યા, કુટુંબીઓએ ખેંચ્યા અને સભા વચ્ચે ખેંચ્યા. અને સભામાં ભીષ્મને દ્રોણ જેવા બેઠેલા. હવે કેટલા સત્પુરુષો હશે, કેટલા મહાપુરુષો હશે, અને એના વચ્ચે ચીર ખેંચ્યા. સીતાજીના ચીર ના ખેંચાયા. સીતાજી તો 11 મહિના લંકામાં રહ્યા, રાવણે હાથ ના અડાડ્યો. અહીંયા તો દુશાસન છે ને એને આમ ઘસેડીને લાવ્યો. કોઈ વાર તો તુલના કરો, કોઈ વાર તો કરો. રાવણની સભામાં, રાવણના રાજ્યમાં સીતાના ચીર ના ખેંચાયા. કેમ? બસ એક જ કારણ છે. ભીષ્મ શસ્ત્રશૂર હતા, વાકશૂર નતા. જે માણસ યુદ્ધમાં લડી શકે, સભા વચ્ચે બોલી નથી શકતા, ઉભા થઈને દુર્યોધન બંધ કર, નહીં તો અમારું રાજીનામું લે, આ હું ચાલ્યો તારા રાજ્યમાંથી. દ્રૌપદીએ કહ્યું, પિતામહ, તમારી દીકરી છું, તમારી પુત્ર વધુ છું, તમારા સામે મારી આબરૂ જાય છે, તમે તો કંઈક બોલો. અને ભીષ્મે કહ્યું કે શું કરું, એનો રોટલો મારા પેટમાં પડ્યો છે, માથું નીચું કરી દે તો પેટ ફોડી નાખો. માણસનું વ્યક્તિત્વ એટલી હદે નીચું ના જાય કે આખા વ્યક્તિત્વ ઉપર પેટ સવાર થઈ જાય. પેટ તો બધાને છે, એનો અર્થ એ નથી કે આખી જિંદગી ઉપર પેટ જ સવાર થઈ જાય. જો જિંદગી ઉપર પેટ સવાર થઈ ગયું હોત તો રાણા પ્રતાપ ના થઈ શક્યા હોત. તો માનસી થવાની તૈયાર થાવ, માનસીને ઘી કેળા ખાવ, જયસિંહ થાવ, તો ભામાશા ના થયા હોત. કદી પણ લોકોને એવું ના શીખવાડશો કે પેટ છે, પેટ છે, પેટ છે. એ તો તમારા બળને ચૂસી ખાશે, તો તમને બળવાન નહીં થવા દે કરે. જો એ વખતે ભીષ્મ ઉભા થયા હોત ને રાજીનામું આપી દીધું હોત તો દ્રૌપદીના ચીર ન ખેંચાયા હોત. જો દ્રોણ ઉભા થયા હોત અને લલકાર કર્યો હોત, વાક શૂર, એ શસ્ત્રશૂર છે બધા, પણ વાક શૂર નથી. થોડા વર્ષો પહેલા મારી આશ્રમમાં એક સજ્જન આયા, MP, ઓળખીતા, ઘણી વાર આવે. મેં કહ્યું, આ સાબાનું કેસ જે ચાલ્યો અને પછી જે સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું, તલાક બિલ, તો તમે પક્ષમાં હાથ ઊંચો કર્યો હતો કે વિપક્ષમાં? મને કે પક્ષમાં. તો તમે સંમત છો એ બિલમાં? સંમત છો? મને કે ના. તો પછી પક્ષમાં કેમ હાથ ઊંચો કર્યો? મને કે આપણું કેરિયર સાચવવા માટે. આપણું કેરિયર સચવાય, કારણ કે આવા બધા બિલ તો આવતા હોય જતા હોય, પણ આપણે પાછો ભવિષ્યમાં ટિકિટ મળે કે ના મળે કે બધું કેરિયર સાચવવું પડે. આમાં શું ખૂટે છે? આપણે કેવા લોકોને ત્યાં મોકલીએ છીએ જે પોતાના કેરિયર સાચવે છે? રાષ્ટ્રનું કેરિયર નહીં, હો, પ્રજાનું કેરિયર નહીં, પ્રજાના ભવિષ્યનું કેરિયર નહીં, પોતાનું કેરિયર સાચવે છે. અને પછી પરિણામ એ આવ્યું કે 2 વર્ષ પછી તરત જ ચૂંટણી થઈ અને ક્યાં ગયા તે ખબર જ ન પડી. પ્રજાએ એવા ફેંકી દીધા, કેરિયર ખતમ થઈ. તમારે એ જોવાનું છે આ ખરા ટાઈમે સભા વચ્ચે સાચી વાત બોલી શકે છે, એ વાક શું છે.
રાવણના ત્યાં તમે જઈને જુઓ, એક માણસે રાવણને કહ્યું કે આ ખોટું કામ કર્યું છે. આખી લંકામાં કોઈ એવું ના મળ્યું કે એને કહ્યું હોય કે આ કામ સારું થયું છે. પેલો ઊંઘનારો ઘોરનારો કુંભકર્ણ એને કહ્યું અરે તે આ શું કર્યું, જા પાછી આપ્યા, સીતાજીને પાછી આપ્યા, આવું ના થાય, માફી માંગ. રાવણે લાત મારી. તો ભાઈ થઈને આવું કહે છે. વિભીષણે કહ્યું હું તારો ભાઈ ખરો. ભાઈનો અર્થ એવો નથી કે તું ખોટું કરતો હોય તો હું એમાં હા કર્યા કરું. રાવણે કહ્યું હવે જે થયું હું પાછી નહીં આપું, લડીશ. એ વખતે જે કુંભકર્ણે જે જવાબ આપ્યો છે યાદ રાખવા જેવો છે. કુંભકર્ણે કહ્યું તે ખોટું કર્યું છે, મારી વાત તું માનતો નથી, તારે લડાઈ કરવી છે તો હું તને સાથ આપીશ, પીઠ નહીં બતાવું, તું મારો ભાઈ છે, હું તને પીઠ નહીં બતાવું. હવે મરશું તો બે ભેગા મરશું. સાચું કરો અને લોકો તમારા સાથે રહે એ તો સારી વાત છે, પણ કોઈ વાર કદાચ જાણતા અજાણતા પણ કંઈક ભૂલ થઈ ગઈ હોય અને છતાં જે સાથ ના આપે એમ સમજજો કે તમને કોઈ મર્દ માણસ મળ્યો છે. વિભીષણે કુંભકર્ણે કહ્યું હું તારો સાથ નહીં છોડું, મરીશ, તારા માટે મરીશ, મારો ભાઈ. પણ વિભીષણે કહ્યું કે આ ભૂલ કરી. રાવણે લાત મારી, નીકળી જા મારા દેશમાં. નીકળી ગયો. નીકળી જવું અલગ છે, સામે જઈને ભળી જવું અલગ છે. તમારે વિભીષણ જોઈએ છે, સામે જઈને ભળી ગયા પાછા. અને રામાયણ સાક્ષી છે, રામ રાવણને મારી શકતા નતા, વિભીષણે બધી યુક્તિઓ બતાવી એટલે રાવણ મરાયો. રાવણ મરતા મરતા બોલતો ગયો મેં સીતાને હાથ નથી લગાડ્યો, તમે મારી બહેનના નાક કાન કાપી નાખ્યા, એનો બદલો લેવા માટે હું લઈ આવ્યો. મેં ધાર્યું હોત તો હું એ નાક કાન કાપી શક્યો હોત. સ્ત્રીને ચૂથી નાખવું એમાં કઈ મોટી વાત હતી, આ તો ચક્રવર્તી રાજા છે. મેં એને હાથ નથી અડાડ્યો, અખંડ સીતા હું તમને પાછી આપું છું. રાવણનું વ્યક્તિત્વ છે. અને કવિ એક કોમેન્ટ્રી કરતો હોય છે ને, રાક્ષસ રાક્ષસ રાક્ષસ, એટલે આપણા મગજમાં એ રાક્ષસ થઈને બેસી જતો હોય છે. કોઈ વાર તટસ્થ થઈને વિચાર કરજો. અને એનું એક જ કારણ, મંદોદરીએ કહ્યું ભૂલ કરી છે, બધાએ કહ્યું ભૂલ કરી છે, ભૂલ કરી છે, ભૂલ કરી છે. એનો અર્થ એ કે લંકામાં સાચી વાત બોલનારા માણસો હતા એટલે સીતાજીના ચીર ના ખેંચાયા. અને ઇન્દ્રપ્રસ્થમાં લડનારા લોકો હતા પણ સાચું બોલનારા આજે દશા એટલા માટે બેઠી છે. રાણપુરમાં બે ગુંડાઓ આખા રાણપુરને મુઠ્ઠીમાં લઈને બેઠા હોય, મને ખબર નથી હું, આ તો પછી તમે જાણો, ભગવાન જાણે. માત્ર બે જ ગુંડાઓ આખા રાણપુરને મુઠ્ઠીમાં લઈને બેઠા હોય. બોલે કોણ? તું બોલને, પેલો કે તું બોલને, પેલો કે તું બોલને. કોઈ બોલવા તૈયાર નથી, તો મરો બધા ભેગા થઈને. બીજી વાત તમને કહી દઈશ, ગુંડાગીરી હંમેશા કાયરો ઉપર ચાલતી હોય છે, વીરો ઉપર નથી ચાલતી હોતી. ગુંડાનું કોઈ અસ્તિત્વ નથી હોતું. અસ્તિત્વ તો કાયરો એને જન્મ આપતા હોય છે. કાયરો કહેતા હોય છે કે હવે એક માથા ભારે માણસ થાઓ, કારણ કે અમે તો બધા સસલા છીએ, અમે તો બધા બાયલા છીએ. અને પછી પેલો ફરતો ફૂલતો હોય છે, બે ગાળો બોલે તો એ ઘરમાં લોકો પેસી જાય. એક જો સામે જઈને બરાબર ઠીક કરે ને એ તો કાયર છે. તુલસીદાસને લખવું પડ્યું, ઈમી કુપંથ પગદેત ખગેશા રહન તેજ તન બુદ્ધિ બલ લેશા. રાવણ જેવો રાવણ આટલો મોટો સમર્થ સીતાજીનું હરણ કરવા ગયો. એમાં ત્રણ વાતો સમજવા જેવી છે. એક તો રામની હાજરીમાં હરણ ન કરી શકે. બે જ ભાઈઓ હતા ને, મોટું લશ્કર તો હતું, એની પાસે તો લશ્કર હતું. રામની હાજરીમાં, લક્ષ્મણની હાજરીમાં એ હરણ ન કરી શકે, એટલે કપટ કરીને બેને બહાર કાઢ્યા. એક વાત. બીજી વાત, એના મૂળ રૂપમાં હરણ ન કરી શકે. જો હવે તો એકલી સીતા છે ને,
હવે તો ઉપાડી જાય ને. મૂળ રૂપમાં હરણ ના કરી શકતો. એ રાવણને જોગીનું રૂપ ધારણ કરવું. એટલે હું તમને ખાસ વાત કહું છું, એક જોગીને જોગી ના સમજી લેતા, ખબર નહીં અંદર કોણ બેઠું હોય. જે દશા, અને કાઠિયાવાડમાં તો આ ખાસ કહેવું પડશે, જે દશા સીતાજીની થઈ એ દશા તમારી ના. એને જોગીનું રૂપ લેવું પડે, ત્યારે એ સીતાજીનું હરણ કરી શકે. અને ત્યારે પેલા તુલસીદાસજી લખે છે, ઇમી કુપંથ પગ દેત ખગેશા. જ્યારે આ રાવણ જેવો સમર્થ રાવણ પણ કુમાર્ગમાં પગ મૂકવા ચાલ્યો, કુપંથ રહન તેજ તન બુદ્ધિબલ લેશા. તેના શરીર ઉપરથી તેજ ઉડી ગયું બધું, એની આંખોમાંથી, એના ચહેરા ઉપરથી બધું તેજ ઉડી ગયું. રહન તેજ તન બુદ્ધિબલ લેશા. અને એકદમ નિસ્તેજ થઈને ડરતો ખફડતો એને જયારે પગ મૂક્યો, પછી સીતાજીનું હરણ કર્યું. તો બધી વાત તમે જાણો છો. જો રાવણની આ દશા હોય તો સામાન્ય માણસની તો કઈ મોટી દશા. પણ શરત એટલી છે કે સામે તમે પડકાર આપનારા થઈ શકો છો. હમણાં એક સભામાં થોડા દિવસ પહેલા મારે જવાનું થયેલું. અમારે સ્વામિનારાયણના સાધુઓ બેઠેલા, બધા ઘણા સાધુઓ બેઠેલા, અને પબ્લિક ઘણી એટલે કેટલી 3 લાખ. અને મેં બધાને કહ્યું, ડુંગળી ખાજો, લસણ ખાજો. હવે તમારામાંથી ઘણાને હમણાં કમતમાટી થશે. મારી બાજુમાં સાધુ બેઠેલા, મને કે ડુંગળી ખાવાથી તમો ગુણ વધે. મેં કહું મારે એ જ વધારવો છે. તમારામાં સત્વગુણ તો વધ્યો નહીં. જો સત્વગુણ વધ્યો હોત તો આપણી દુકાનો ઉપર આટલો અવિશ્વાસ ન થયો. આપણી દુકાનો ઉપર વિશ્વાસ નથી રાખી શકાતો. એમના કાટલા ઉપર વિશ્વાસ નહીં, એમના ત્રાજવા ઉપર વિશ્વાસ નહીં, એમના નમૂના ઉપર વિશ્વાસ નહીં. બતાવે જુદું, આપે જુદું, તોલે જુદું, લેવાના પેલા જુદા, આપવાના જુદા, બધું. એમના ચોપડા ઉપર વિશ્વાસ નહીં. ક્યાં ગઈ સાત્વિકતા? ક્યાં ગઈ? તમારે એ જોવી છે સાત્વિકતા? જાઓ પશ્ચિમમાં જઈને જુઓ. કોઈને છેતરવાની વાત નહીં. આંખ મીચીને સ્ટોરમાંથી વસ્તુ લઈ એક ભાવ લઈ જાઓ. 10 દાડે 15 દાડે પણ તમને એમ થાય કે હું છેતરાયો છું, પાછી આપી આવો. એક અક્ષર બોલ્યા વિના પૈસા પાછા 6 મહિના સુધી પાછા. એવા કેટલાય ઉદાહરણો મેં જોયા છે. અને આપણે તો બિલ ઉપર જ લખવું પડેલું, વેચેલો માલ પાછો લેવામાં આવશે. અને બરાબર જ છે કે જો પાછો લેવાનું રાખો ને તો લોકો પછી તમને એવા પાછા આપવા માંડે કે બે તરફ છે. એમાં એક તરફનો દોષ છે એવું ને. શું આપણે સાત્વિક થયા? ચાલો ડુંગળી છોડી દીધી તમે, લસણ છોડી દીધું, ચાલો ભલે છોડી. સાત્વિક થયા? તમને ખબર છે 12 કરોડની ગાયની ચરબી, મટન તેલો ઘીમાં ભેળવનાર માણસ કોણ હતો? એ તો ધાર્મિક માણસ હતો. એના ઘરમાં તો રોજ સાધુ સાધ્વીઓ ગોરવા આવતા, ભિક્ષા આપતો, દેરાસરમાં જતો, બધું કરતો. અને આ એ કરતો. સાત્વિકતા જોવે મળી? એમ સાત્વિકતા ના આવે. મોરારજીભાઈ રોજ લસણ ખાતા, ગાંધીજી રોજ ડુંગળી ખાતા, મારા ગુરુ રોજ ડુંગળી ખાતા. કોઈ તામસી વૃત્તિ નહીં, કલ્પના છે. પણ હું તો ઈચ્છું છું કે હવે થોડાક તમે તામસી થાઓ. કારણ કે તમે ન થયા સાત્વિક, ન થયા તામસિક, માર ખાઈને મરી ગયા. માર ખાઈને મરી ગયા એટલે તમે ગુંડાઓને પેદા કર્યા. હવે થોડાક તામસી થાવ ને, રમાવીને એક જમાવત ચક્કર ખાઈને પડે નીચે. કોની તાકાત છે કે તમારી બેન સામે આંખ ઉપાડી શકે, તમારી દીકરી સામે આંખ ઉપાડી શકે? ભલે ને એવો તમોગુણ થોડોક થતો હોય. અરે તો તમોગુણ જરૂરી છે જીવનમાં. હું એકવાર આવું કાર્યક્રમ પતાવીને નીકળેલો, ઉત્તર ગુજરાતના એકદમ બાયપાસ રોડ જાય, ડ્રાઈવરને હું બેગાડી. આગળ એક ટ્રક જાય પંજાબ હરિયાણાની, સામેથી એક કોલેજ જનારી છોકરી આવે. આમ વાંચતી આવે, રોડથી નીચે ચાલે સામે. એટલે ટ્રક વાળાએ ધીરે ધીરે ટ્રકનું એક પૈડું નીચે ઉતાર્યું. એકદમ પેલી છોકરી પાસે જઈને એના ગાલ ઉપર હાથ મૂક્યો. ટ્રક તો આગળ નીકળી ગઈ.
કંઈક બોલ્યો હશે, પેલી તો આમ હડબડાઈ ગઈ. મેં પાછળથી જોયું. શું કરવું હવે કહો? દ્રષ્ટા થાઓ, દ્રષ્ટા થાઓ. અમે બધાએ આજ શીખવાડ્યું છે, હે આજ શીખવાડી લોકોને દ્રષ્ટા થાઓ. કોઈ દ્રૌપદીના ચીર ખેંચાતા હોય તો પછી મેં ડ્રાઈવરને કહ્યું ગાડી આગળ લે, ઓવરટેક કર, આગળ લઈને આમ આડી કરીને ઉભી રાખ. ડ્રાઈવરે સ્પીડમાં ગાડી આગળ કરીને આડી કરી દીધી, ટ્રક ઉભી રહી. ગાડીમાં હું એકલો નીચે ઉતર્યો અને પેલી ટ્રક છે ને થોડા ઊંચો, એનો કોલર પકડીને ખેંચ્યો નીચે. કુત્તે નીચે ઉતાર. અને પેલો ધ્રુજવા માંડ્યો, થરથર 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 થરથર. કેટલીક વાર તમારે દુર્વાસાય થવાની જરૂર છે, પછી વશિષ્ઠ જ રોજ થશો. પણ અનિષ્ટ થતું હોય તો. અને એવું ધ્રુજવા લાગ્યું. मैंने कहा स्वामी जी अब कभी गलती नहीं करूंगा, अब कभी गलती नहीं करूंगा, कभी गलती नहीं करूंगा. મારે એને મારવો ન, પ્રતિજ્ઞા કર, એ તો અત્યારે હું તને ચૂંથી નાખીશ ને આ આજુબાજુમાં જો લોકોને ખબર પડશે તો તારી આખી ગાડી બાળી નાખશે. હવે તમે વિચાર કરો કે એ વખતે મારામાં જે થમો ગુણ આવ્યો એ આવવો જોઈએ કે ના આવવો જોઈએ? હે કે પછી ભાઈ એના નસીબમાં આવું હશે, પૂર્વના લેણા દેણીના સંબંધ છે ભાઈ. એમ નમાલી પ્રજાને કોઈ ધર્મ નથી હોતો, વીર પ્રજાને જ ધર્મ હોય છે. નમાલી પ્રજાને તો કાયરતા હોય છે ને દાસતા હોય છે. એટલે શૂરતા છે ને ત્રિમુખી છે. તમે યોગ્ય સમયે યોગ્ય પડકાર આપી શકો છો. તમે ભલે દુર્બળ હો, ભલે ખાટલામાં પડ્યા હો, પણ તમે એમ કહી શકો છો કે આ ખોટી વસ્તુ છે. તમે બહુ બહુ મોટું કામ કર્યું. એટલે એક વાક સૂર છે, એક કલમ સૂર છે. રાણપુરમાં આવવાના સમાચાર મને મળ્યા અને મેં તરત હા પાડી દીધી. એટલા માટે હા પાડી દીધી કે કલમ સૂર પુરુષો પેદા થયા છે. જે દિવસોમાં આઝાદીની લડત ચાલતી હતી અને અંગ્રેજોનો કોરડો વિંઝાતો હતો, દેશી રજવાડાનો કોરડો પણ વિંઝાતો હતો, ત્યારે આ રાણપુર જેવા નાના સરખા ગામની અંદરથી જન્મભૂમિ અને ફૂલછાપ જેવા પેપરો નીકળતા હતા અને એના પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને, હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને. અહીં બેઠેલા પુરુષો કલમ ચલાવતા અને એમને ખબર હતી કે આ કલમ ચલાવવાના પરિણામે અમારે જેલના સરિયા ગણવા પડશે, અમારા ઉપર હેન્ટર પડશે, અમારા બાલ બચ્ચા ફના થઈ જશે, અમારું જીવન બરબાદ થઈ જશે. પણ જે થવું હોય, જે બધી બહુ હાથ પેઢીની જે ચિંતા કરે ને એ બહુ બહુ તો શેઠ થઈ શકે, ભામાશા ના થઈ શકે, એ પ્રતાપ ના થઈ શકે, એમના પાળિયા ના હોય. પાળિયા તો ગાંડા માણસો ના હોય. એ ગાંડા માણસો છે ને યાહોમ કરીને કૂદી પડતા હોય છે. જયારે ભામાશાએ ઢગલાબંધ પૈસા પ્રતાપને આપ્યા ને ત્યારે રાજસ્થાનમાં બીજા કેટલાય શેઠિયાઓ હતા, કરોડો રૂપિયા દબાવીને બેઠેલા. ડૂબતા જહાજને કોણ આપે? ને જેને આપવાથી આપણે પોતે ભયમાં પડતા હોઈએ, આપણા પોતા ઉપર ખતરો આવતો હોય, એને કોણ આપે? કોઈ ના આપે. અને ગમે એવી સમર્થ તલવાર હોય કે ગમે એવી સમર્થ કલમ હોય, એ લાંબુ લડી નથી શકતી હોતી. એને જો પાછળથી લક્ષ્મીનું પીઠબળ મળે તો જ એ લાંબુ લડી શકતી હોય છે, નહીં તો એ થાકી જતી હોય છે. પ્રતાપની તલવાર થાકી. 6 મહિનાનો પગાર ક્યાંથી ચૂકવવો? પગાર ના ચૂકવો તો વિદ્રોહ થાય. મણમણના પગ થઈ ગયેલા. હું તમને એક બીજી વાત કહું છું. તમે ડૂબતા જહાજને તારનારા માણસોને જોયા છે? તરતા જહાજમાં બેસી જનારા તો ચારે તરફ છે ને? હમણાં ચૂંટણી ગઈ, જેની જીપમાં પંચર પડ્યું હોય ને બધા ઉતરી જાય અને પછી જુએ કે અત્યારે કોની જીપ અત્યારે હારી ચાલે છે, એટલે કે આ હારી ચાલે, બેસો એમાં. ફટ દઈને બેસી જાય. પેલી પંચરવાળી જીપને છોડી દે અને પછી જો લાંબા ગાળે થોડાક વર્ષોમાં જુએ કે આને પાછું પંચર પડ્યું છે ત્યાં સુધી પેલી રિપેર થઈ ગઈ છે, કૂદકો મારો પાછો પડી.
આ તો બધા તકવાદીઓ છે. હું તમને ભલામણ કરું છું, કોઈની પેઢી ડૂબતી હોય, કોઈનું ઘર ડૂબતું હોય, કોઈનું દાંપત્ય ડૂબતું હોય, અને કોઈ માણસ એને હાથનો ટેકો કરીને તારી આપે, એને મર્દ માણસ સમજો. એ ડુબાડનાર નથી, ડૂબનારને તારનારો છે. એવા ઘણા માણસો હોય છે. પેઢી કાચી પડી, રાતના 12 વાગે જઈને ખખડાવે, ચિંતા ના કર, લે 5-25 લાખ લઈ જાય. કોઈ હિસાબ નહીં, કોઈ લખવું નહીં, જયારે મળે ત્યારે આપી દે. એક પેઢી કરી ગઈ. કોઈનું ઘર ડૂબી રહ્યું છે, જઈને બચાવી લે છે. કોઈનું દાંપત્ય ડૂબી રહ્યું છે, કોઈની નોકરી ડૂબી રહી છે, કોઈનો ધંધો ડૂબી રહ્યો છે. તમે ડૂબતા માણસોને જે બચાવનારા હોય છે ને, એના સવારે દર્શન કરજો. કોટ પહેર્યો હોય ને પાટલું પહેર્યું હોય તો એ દર્શન કરજો. એનાથી મોટો કોઈ સાધુ નથી, એનાથી મોટો કોઈ સંત નથી, એનાથી મોટો કોઈ ઋષિ નથી. આખી જિંદગી એને લોકોને ઉતારવાના જ કામ કર્યા છે. આ કેટલાક લોકોને એવું હોય, તરતાને ડૂબાડે, કે જ્યાં ગયા નહીં ત્યાં ડૂબ્યું નહીં, સમજો નહીં. જો પેઢી ઉપર બેસાડ્યા, પેઢી ડૂબી સમજો. જો કોઈ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે લીધા, એ સંસ્થા ડૂબી સમજો. જ્યાં એમના પગલા પડે એટલે સમજવાનું કે હવે ડૂબવાનું. એટલે રાણપુરે કલમના વીર પુરુષો પેદા કર્યા, કલમના સૂર પુરુષો પેદા કર્યા. આ કોઈ જેવી તેવી બાબત નથી, તમારે એ ચર્ચા નથી. અહીંયા પાડ્યા હશે વીર પુરુષોના. અને જે હમણાં કિલ્લો જોયો અને એની જે વાત સાંભળી, એથી થોડું દુઃખ થયું. હું ઇતિહાસનો વિદ્યાર્થી છું અને ઇતિહાસમાંથી મેં 2 બોધપાઠ લીધા છે, અને તમારે લેવા હોય તો તમે લેજો. અંગ્રેજો પાસેથી ઇતિહાસ શીખજો. અંગ્રેજોએ કદી પણ સ્ત્રીઓ માટે લડાઈ ના કરી હોય તો મને બતાવજો. કોઈ સ્ત્રી માટે અંગ્રેજોએ લડાઈ કરી? હમણાં હું અંગ્રેજોની લડાઈના ઇતિહાસ લખી રહ્યો છું. 30 મોટા યુદ્ધો કર્યા 100 વર્ષમાં. 30 મોટા યુદ્ધો, નાના તો ઘણા કર્યા. આપણે બધાએ સ્ત્રીઓ માટે જ લડાઈ કરી. પછી એ સીતા હોય કે દ્રૌપદી હોય કે રાણક દેવી હોય, કોઈને કોઈ સ્ત્રી માટે જ લડાઈઓ કરી. એમણે કદી, કારણ કે આપણે ઇમોશનલ પ્રજા છે, લાગણીશીલ પ્રજા છે, ઉભરાવાળી પ્રજા છે, ઠરેલ પ્રજા નથી. પેલા લોકોએ કદી સ્ત્રીઓ માટે લડાઈ ના કરી. એક વાત. બીજી વાત, તમે આ 200 વર્ષના અંગ્રેજોના ઇતિહાસમાં એવું એક પ્રકરણ ખોડી આપો કે 2 અંગ્રેજો સામસામા લડ્યા હોય. આ તરફથી એક અંગ્રેજ લશ્કર લઈને આવ્યો હોય અને બીજી તરફથી બીજો અંગ્રેજ લશ્કર લઈને આવ્યો હોય, અને 2 લશ્કર અંગ્રેજોનું સામસામે લડ્યું હોય, એવો એકાદ પ્રકરણ મને ખોડી આપો. અને આપણા આવા પ્રકરણ જોઈતા હોય તો કેટલા મળે? આપણે તો સામસામા જ લડ્યા છીએ. કેમ દુનિયા ઉપર રાજ્ય કેમ કર્યું? આ ઇતિહાસની વાતો છે. આપણા રાજપૂતો બહુ બળવાન. હું હમણાં નડાબેટ ગયો હતો, પાકિસ્તાનની બોર્ડર ઉપર દર વર્ષે જઉં છું. બધી બહુ લાંબી વાતો છે. ત્યાં એક રણછોડ રબારી છે, અને રણછોડ રબારીએ 1971ની લડાઈમાં આપણા આખા લશ્કરનું સંચાલન કરેલું પાકિસ્તાનમાં. થર પારકરમાં લઈ ગયેલો, કારણ કે પહેલા એ ત્યાં રહેતો. બધું લશ્કર લઈને ગયેલો. એની પછી મેં બધી વાતો કરી, કોઈ વાર આવશે સંદેશમાં. મેં એને પ્રશ્ન પૂછ્યો કે આપણા સૈનિકો બળવાન કે પાકિસ્તાનના બળવાન? એટલે તરત જ જવાબ આપ્યો મને કે 5 હાથનો મોટો પઠાણ હોય, પણ જો એક ગોળી વાગે ને તો મર્યો પડ્યો એમ કરીને રડવા બેસે, અને આપણો રજપૂત તો પાછો પગ ના મૂકે. મેં કીધું આ બણગા મહારાજ એક સાચી હોય? મને કે બિલકુલ સાચી વાત છે. આપણી પાસે બહુ મોટું શૌર્ય હતું, પણ ખૂટતું તો શું? એને આંખો નથી, એને આંધળું શૌર્ય. બસ મરી ફીટો, કેસરિયા કરો અને આ બાજુ જૌહર કરો. એક બાજુ કેસરિયા થાય ને એક બાજુ જૌહર થાય. રોયલ બ્લડ ખતમ. હવે બાકી જે રહ્યા એ કયા રહ્યા? પણિયા, બ્રાહ્મણ, ફલા, એમના ઉપર તો માછલા ધોવાનું કોણ ના પાડે છે? એ તો તમારે ગમે એટલું ટોળું હોય ને, એમને કોઈ દાડો તલવાર પકડતા આવડતી નથી, શીખવાડી નથી.
એમના ઉપર તો ગમે એમ રાજ કરો ને, રાજ કરનારો જે સામો થનારો વર્ગ હતો એ તો પોતાની મેળે ખતમ થઈ. અહીંયા પણ મેં સાંભળ્યું એમ કહેલું કે જો હું ત્યાં ખપી જઈશ તો આ ધજા પડી જશે, અને ધજા પડી ગઈ. હવે ધજા તો વાયરાથી પડી જાય, બીજા કારણે પડી જાય, ત્રીજા કારણે પડી જાય. અને પછી રાણીઓએ બધા કુવામાં જવહર કર્યું બધા. બસ આને હું એમ કહું છું કે આ બુદ્ધિ વિનાનું શૌર્ય. એ દાપણ શિવાજીમાં હતું ને એટલે શિવાજી સફળ રહ્યા. તેમણે કહ્યું નહીં, મારો ને ભાગી જાઓ, વળી પાછો અચિંતો હુમલો કરો, વળી પાછા ભાગી જાઓ, ગોરિલ્લા યુદ્ધ. એટલે શિવાજી સફળ રહ્યા, રાણા પ્રતાપ સફળ ના રહ્યા. બેયમાં શૌર્ય છે, પણ એકના શૌર્યની સાથે મુત્સદ્દીગીરી છે. હું ઈચ્છું કે હવે આવનારી પ્રજા આ બાબતને સમજે. આપણે વીર પુરુષો પેદા કરવાના છે, પણ આંધળા વીર નહીં, વગર જોતા ખપી જનારા નહીં, પણ બુદ્ધિપૂર્વકના. અંગ્રેજોએ કદી જૌહર કર્યા સાંભળ્યું? કદી કેસરિયા કરેલા? તરત સંધિ કરી લે, તમે જે કહો એ બધું માન્ય રાખો, પછી સંધિને ઉથલાવી નાખો. પણ મારે એ ચર્ચા નથી. હું તો તમને એટલું કહું કે રાણપુરના માણસો ગૌરવ લઈ શકે કે અમે કલમ સૂર પુરુષો પેદા કર્યા છે, કલમના બહાદુર પુરુષો અહીં પેદા કર્યા છે, અને વાકસૂર પુરુષો પેદા કર્યા છે, અને શસ્ત્રશૂર પુરુષો પણ પેદા કર્યા હશે. પણ ગામની સુગંધને જો માપવી હોય તો બીજું એ જોવાનું, ગામે સાક્ષરો પેદા કર્યા, કવિઓ પેદા કર્યા, કલાકારો પેદા કર્યા, બધા અંગૂઠા છાપ જ પેદા કર્યા. તો રાણપુરનું એ પણ ગૌરવ છે કે એને સાક્ષરો પેદા કર્યા છે. ઘણી વાર એવું બને કે સાક્ષરોની કિંમત ગામમાં ના હોય, બહારગામના લોકો એના ઇન્ટરવ્યુ લેવા આવતા હોય. હું જેને પૂછું કે ફલાણા સાહેબ, ફલાણા પ્રોફેસર સાહેબ, ફલાણા પ્રિન્સિપલ સાહેબ અહીંયા રહે છે? હા, પેલા માસ્તરને. એમ કે હા માસ્તરને. હવે એને માસ્તર જ દેખાતા હોય, એને કદી માસ્તરથી વધારે કઈ દેખાતું ના હોય. એ શું લખે છે કે એનામાં કેટલી આવડત છે કે કેટલી યોગ્યતા છે, વેપારી હોય પછી. પણ વેપારીનો દોષ નહીં, કારણ કે વેપારીને વાંચન ના હોય મોટા ભાગે. કારણ કે ચોપડામાંથી જ ઊંચા ના આવે. પેપર આવે દુકાનમાં, પણ મોટા ભાગે ભાવતાલ વાંચવા માટે મગાવે. પેલા પહેલું પાનું નહીં વાંચવાના, બીજા પાને જોયે કે કપાસિયાના શું ભાવ છે, તેલના શું ભાવ છે. એટલે પણ 8 કોલમનું હેડિંગ છે એ તો વાંચ. આપણને રસ નહીં, એમ કે આપણને એમાં રસ નહીં. પરદેશમાં એક શેઠના ત્યાં ઉતરેલો, સાંજના 6 વાગ્યા અને ટીવી પેલું સમાચાર આવવાનો સમય થયો. એટલે પેલા શેઠને મેં કહ્યું જરા ટીવી ચાલુ કરો ને, સમાચાર આવતા હશે, જોઈએ શું સમાચાર છે. તે ગયા ટીવી પાસે, ચાલુ ના કરી શકે. આમ દબાયું બટન પર, ચાલુ ના થયું. ગભરાયા. પછી બૂમો પાડવા માંડ્યા, અંજુ અંજુ અંજુ. તે નીચેથી એક આવડી છોકરી આવી, બેટા ટીવી ચાલુ કરી આપણને. એને ફટ દઈને ચાલુ કરી આપ્યું. પેલા શેઠ સામે જોઈને મેં કહ્યું કે કંઈક નવું આવ્યું લાગે છે. મને કે ના, મારે 8 વર્ષથી આવ્યું છે. ઓહો, 8 વર્ષથી આવ્યું છે ને તમને ચાલુ કરતા નથી આવડતું? મને કે આપણો વિષય નહીં, એમ કે આપણો આ વિષય નહીં. તમે કહું તમારો વિષય શું? મને કે બસ આના સિવાય બીજો કોઈ વિષય નહીં, પૈસા સિવાય બીજો કોઈ વિષય. અરે પૈસા કમાવો એની ના નથી, પૈસા કમાશો તો આ રૂમ બંધાશે. પૈસા હતા તો ભામાશા કંઈ કરી શક્યો, પૈસા હતા તો ઝઘડુશા કંઈ કરી. પૈસા કમાવો, પણ અડધો કલાક સંગીત તો સાંભળો, અડધો કલાક જરા કઈ વાંચન તો વાંચો કે કાલિદાસ શું કહે છે, કે ફલાણા શું કહે છે, ફલાણા શું કહે છે. આખો દિવસ પૈસા જ પૈસા. એટલે અમારે લખવું પડ્યું છે ભર્તૃહરિને, સંગીત સાહિત્ય કલા વિહીન. લક્ષ્મી વિહીન નથી લખ્યું, સંગીત સાહિત્ય કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. મારે વ્યાખ્યા નથી કરવી. લક્ષ્મી મહાન છે, પણ એની જોડે થોડીક સરસ્વતીને બેસવા દો, તમારું જીવન ધન્ય થઈ જશે. એની જોડે થોડી કલાને બેસવા દો. તમે જુઓ તો ખરા, થોડુંક જરા સંગીત સાંભળો, થોડો રસ લો. એટલે
તમારા ગામમાં કોઈ સાક્ષર પુરુષ છે? તમને કદર છે એની?